સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીને લઈને ફરિયાદ કરી હતી। ભાજપ અને તેના ગઠબંધનના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસે ફરિયાદ કરી છે। રાહુલ ગાંધીને સામે બેફામ વાણી વિલાસ કરી તેમને ધમકી આપ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપ છે। ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીને લઈને ફરિયાદ કરી હતી। ભાજપ અને તેના ગઠબંધનના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસે ફરિયાદ કરી છે। રાહુલ ગાંધીની સામે બેફામ વાણી વિલાસ કરી તેમને ધમકી આપ્યા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। જે રીતે ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને જે ધમકી આપવામાં આવે છે, રાહુલ ગાંધી એક એમપી નહીં પરંતુ વિરોધ પક્ષના નેતા છે અને લોકસભામાં જેટલું સ્થાન પ્રધાનમંત્રીનું હોય છે એ જ સ્થાન વિરોધ પક્ષના નેતાનું હોય છે। ત્યારે ભાજપના નેતાઓ એમ કોઈ એવું સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ જે હાલત ઇન્દિરા ગાંધીની થયેલી હતી એ જ હાલત રાહુલ ગાંધીની કરવામાં આવશે। શિવસેના જૂથના સિંધે જૂથના ધારાસભ્ય એમ કહે છે કે રાહુલ ગાંધી જીપ કાપીને આવે એને 11 લાખ રૂપિયા આપવામાં આવશે। આવા સ્ટેટમેન્ટ આવી વિચારધારા માત્ર ને માત્ર ગોડસેની પેદાશના જ આવા વિચાર હોઈ શકે અને સસ્તી પબ્લિસિટી લેવા માટે આવા ગેરવાજબી એ લોકો જે પ્રવચન આપે છે એના વિરુદ્ધમાં આજે પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે અને આગામી સમયમાં ફરિયાદ દાખલ કરવામાં ના આવશે તો અમારું હાઈકમાન્ડ જે કંઈ બી આદેશ આપશે એ પ્રમાણે કોર્ટનું સરનું લઈશું। પરંતુ મને વિશ્વાસ છે કે અમારી જે રજૂઆત છે અને આ રજૂઆત સુરત નહીં સમગ્ર દેશના કોંગ્રેસજનોની છે કે જે ધમકી આપવામાં આવે છે એની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે। શું આજે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે? એના કારણે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર સુરતને રાહુલ ગાંધી ઉપર જે આજે છેલ્લા ઘણા વખતથી આઘાતજનક અને દુષ્પ્રચાર નિંદનીય ઉચ્ચારણો થઈ રહ્યા છે એનો પ્રવાહ અટકતો નથી અને ડે બાય ડે એ પ્રવાહ અટકવા વગર વધ્યા જ કરે છે। એના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમના ખૂબ મોટા પ્રમાણમાં આગેવાનો સાથે કમિશનરશ્રીને આવેદન આપ્યું હતું અને જે રીતે શાસક પક્ષ એની સહેમાં એના સંગઠનને પણ સાથે રાખીને એના સંગઠનના વાળા પણ એમએલએ શાસક પક્ષના એમપી એમએલએ મિનિસ્ટર રાહુલ ગાંધી માટે જે ઉચ્ચારણ કરી રહ્યા છે, જો એક ઘરમાં રાહુલ ગાંધીના પરિવારમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવાને આતંકવાદીના હુમલાથી મૃત્યુ થતા હોય એવા રાહુલ ગાંધીને તમે આતંકવાદીનું લેબલ આપો? ક્યાં સુધી વ્યાજબી? અને શું કરવા માંગો છો? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે આ પ્રકારના જે આ નિવેદનો છે તેના સંદર્ભમાં પત્ર લખ્યો તો હું ચિંતિત છું, નિરાશ છું। પ્રધાનમંત્રી આમાં તમે કંઈ બોલો અને પ્રધાનમંત્રી એમાં મૌન સેવી રહ્યા છે, એમને સહ આપી રહ્યા છે, એમને બોલવા માટેની પ્રેરણા આપી રહ્યા છે એવું સાબિત થાય છે અને એના સંદર્ભમાં અમે આ જે નિવેદનકર્તાઓ છે તે લોકોની સામે એક્શન લેવા જોઈએ, એમની સામે ગુનો દાખલ કરો, એની ધરપકડ કરો અને ન્યાયની કાર્યવાહી કરો। હમણાં વધી રહ્યા છે રાહુલ ગાંધી સામે આ રીતના, શું લાગે છે તમને? રાહુલ ગાંધી જે રીતે આખા દેશમાં છવાઈ ગયા છે, આજે લીડર ઓફ ઓપોઝિશન છે ભારત સરકારોના, એ જોતાં એમણે જે 10,000 કિલોમીટર લોકોની વચ્ચે ચાલીને જે પ્રેમ અને ભાઈચારો, જાતિવાદ, ધર્મ આ બધી વસ્તુને નાબૂદ કરવા માટેના એના સંઘર્ષ છે, પછાત જાતિના લોકોને જે એમના હકોની વાત કરી રહ્યા છે, એનાથી ભારતીય જનતા પાર્ટી હચમચી ગઈ છે અને એ લોકોની અંદર એની લોકપ્રિયતા વધતી ચાલી અને એ લોકો ગભરાતા જાય છે। જેમ જેમ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ગરીબ માણસ, સામાન્ય માણસ, મધ્યમ વર્ગ માણસ, કોઈ પણ જાતિ ધર્મના ભેદ વગર લોકોમાં એને જે લોકપ્રિયતા વધતી ચાલી તે જોતાં ભારતીય જનતા પાર્ટી આવા નિવેદનો કરાવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।